કરીને મળીશું અને ચાલો તો મિત્રો ઓલરેડી તો અમે મિત્રો સાથે પહોંચી ગયા છીએ, દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો મિત્રો જોઈ શકો છો તમે આખી બાપુએ તો બધા મિત્રો લાઈનમાં તમારી વાયરી જો તો મિત્રો યાત્રાળુઓ તમે જોઈ શકો છો બધા મિત્રો. ચાલો તો મિત્રો આપણે ના જઈને જોઈએ. ચાલો તો મિત્રો આપણે મોરારી બાપુને તમને દર્શન કરાવીએ લાઈવ. પરમ પૂજ્ય નારાયણદાસ બાપુના આ ત્રિદિવસીય સ્મૃતિ મહોત્સવમાં અહીંયા ઉપસ્થિત અમારા પ્રિય બાપુ, આશ્રમના ટ્રસ્ટીઓ, નીચે બિરાજતા બાપુ, આપ દરેકના હૃદયમાં સ્થિત અસ્તિત્વને પ્રણામ. ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. સમય પરિવર્તન આવે છે, માણસો બદલાયા કરે છે, પણ જે આશ્રમમાં જે સાધુ સંત પાસે જતા હોય ત્યાં કાયમ જતા રહે છે. ઘડીકમાં બદલવાની જરૂર નથી. હારો ભાઈઓ ને એની વાહે ઉગડી જાઓ ને તો આમાં આ સમાજ ક્યાંનો ક્યાં લઈ જાય. એટલે આપણી આ સનાતનની પરંપરાઓ છે. ગામમાં સાધુ બ્રાહ્મણ હોય છે, અવડું મોટું ગામ, 2-3 સાધુ બ્રાહ્મણને હાચવવા જોઈએ. પણ એ પરંપરા એવી નવી થઈ કે બહારથી આવે તો હામૈયા કરે. એની ના નથી, પણ ગામડાને ગણતો સનાતનની પરંપરા એને જાળવી રાખી છે. ઘરના દિવેલે દીવા કરીને સોરાન શિવાલયની પૂજાઓ કરી છે. એક દી એનું સન્માન કરવું પડશે. એટલે વધારે કાંઈ નહીં, બાપુની હાજરીમાં અમારે બોલવું વ્યાજબી નહીં, પણ ભાઈ રાજબા અને બાપુના આદેશનું પાલન કરવું જોઈએ. એટલે આપ બધા જે ધુરામાં હાલો છો એ બરાબર યોગ્ય છે. આપ બધાને પરમાત્મા બળ આપતા રહે, આ આશ્રમની સેવા કરતા જો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ.
श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। सौप्रथम पूज्य ખાખી બાપુની 23મી નિર્વાણ તિથિ નિમિત્તે આયોજિત અને ભંડારા નિમિત્તે આયોજિત સધરા ગામે આ 3 દિવસનો જે ઉત્સવ છે એના કેન્દ્રમાં જે છે બાપુ નાનદાસ બાપુ એટલે ખાખી બાપુ, એમની સમાધિ ચેતનાને હું પ્રણામ કરું છું. માનવ મંદિર સાવરકુંડલાથી પધારેલા સેવાવ્રતી અમારા પૂજ્ય ભક્તિરામ બાપુ, અહીં જે કોઈ સાધુ સંતો જે ઉપસ્થિત હોય સૌ, અને બાપુએ સ્થાપેલા પરમાર્થ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ, આપ સૌ ભાઈ બહેન, આપ સૌને પ્રણામ. જય સિયારામ. મારે અહીંયા પહેલાં તો 25 તારીખે આવવાનું હતું અને મારો કાર્યક્રમ થોડોક બદલાયો. મેં ટ્રસ્ટીઓને વિનંતી કરી કે હું 26મી આવું તો ચાલે તો જવાબ આપું. 26મી બધું પૂરું થશે, 25મી ધર્મસભા એવું હતું. પરંતુ સાધુઓની સેવા હોય એ સાધુની તકલીફ સમજી શકે, અને તેથી આ ટ્રસ્ટીઓએ મારી મૂંઝવણ સમજી લીધી અને કહ્યું કે બાપુ 26મીએ આપ ગમે ત્યારે સાંજે આવો, અને હું આવી શક્યો એનો મને પોતાને આનંદ છે. સાધુ પોતાની સાધુતાથી જીવે, નખશિખ સાધુતાથી જીવે તો એ જીવતા પણ પૂજાય, અને સમાધિસ્થ થાય પછી એની સમાધિ પણ પૂજાય. એટલું જ નહીં, એની ગુરુ ગાદી પણ પૂજાય. અને મેં તો અહીંયા જોયું, તમે બહુ સારું કામ કર્યું, બાપુની ગાડીને પણ સાચવી રાખે અને ગાડી પણ પૂજાય છે. ભગવાન બિરાજે છે. બ્રાહ્મણ દેવતાઓને પણ મારા પ્રણામ. આપણે ત્યાં ગામડામાં 3-4 શબ્દો છે: આધિ, વ્યાધિ, ઉપાધિ. આ ત્રણેય આપણા જેવા સંસારીઓને લાગુ પડે. એક તો આધિ. આપણે વાત કેવા ચાલો તો મિત્રો, ભોજનાલય માટે આવી જાવ. તો ચાલુ થઈ ગયું છે 7:30 ભોજનાલય માટે સતરા બાપુને. લો ખાખી બાપુ બોલતા રહેજો.
એમ કેન ભાઈ ઉપર દાંત કાઢતી આગળ આવે ડિસ્કો ડાન્સમાં બેહવા હું કીધું ભાઈ ના પડી કે મોકલું ગગું ના ઉઠશો ખાઈ આ તો હે લે પેલા પરસાદી પેલા લેવાની સ્પેશિયલ પ્રસાદી લેવા જ આવ્યા કે સેવા કરો કે અહીંયા સેવા બબલા ખાવે તો લઈ લ્યો નકર જો સિયા નહીં પેલા પરસાદી લેવા પેલા પરસાદી લેવા પરસાદી લેવા એમ ને ચાલે થઈ જાય બાપુ જાય પછી પરસાદી લેવા હા તો વાંધો ને હાલો તો એમ કરે હું થઈ જાય ઝાડા થઈ જાય નહીં ઝાલર થઈ જાય બાપુ ની સાત ધરાઈ જાય પછી પરસાદી લેવાય હા તો વાંધો ને છે મેળામાં તો સારું છે કાલ પબ્લિક હતું આજ જો પબ્લિક તે મિત્રો અમારા ખાખી બાપુનો મેન ભક્ત છે અને કેટલા દિવસથી છે 3 દિવસ 3 દિવસથી સખત ને સખત સેવા કરે છે અમારા અક્ષયભાઈ કાઠસો રાતે પેશન ખાખી બાપુના મધ્યે રા તમારું શું કેવું છે આ મેળા વિશે મેળા વિશે તો શું કહેવાનું અને તો ભંડારા વિશે કંઈક જણાવો ભંડારો વિશે કાલ બાપુનો ભંડારો હતો એ સાધુ સંતો આવેલા હતા આજ મોરારી બાપુ આવેલા છે મોટા ભાઈ તમે સેવામાં આવ્યા હતા હા મિત્રો આપણે પણ સેવામાં આવ્યા પણ આપણે ઓછો ટાઈમ દઈએ કે એટલે બહુ કહેવાય નહીં કે આપણે સેવામાં આવ્યા થાય હા તો હાલો તો આપણે મેળામાં જઈએ હાલો તો આગળ આપણે મળીએ હા બસ ને હા આને લઈ લે સારો લાગે હા મિત્રો કેવી લાગે કોમેન્ટ કરી દેજો જરા ખાસ કેવી લાગે આગળ પોલીસ અસર મિત્ર આવું કઈક છે મેળામાં આવું છે ડેલી બી લેવો હોય આવી જાજો આવું છે ડેલી બી 150 રૂપિયા જો તો ટ્રાય મારતો ભાઈ કેવું લાગે ખાલી 150 રૂપિયા ખાલી 150 ચાલો તો મિત્રો આની કોમેન્ટ જણાવજો કેટલા રૂપિયામાં મળે છે મોટા ભાઈ પહેર્યું છે
જો કાકો દીકરો બે કંઈક લેવાની વિચાર થાય છે પણ હું તો જાય